પીપલોદ ગ્રામ પંચાયતના રુદ્ર કોમ્પ્લેક્સ મામલે પ્રજાના પૈસાનો હિસાબ ક્યારે? તંત્ર દ્વારા તપાસ ક્યારે? પીપલોદ ગ્રામ પંચાયતમાં છેલ્લા 15 વર્ષથી ચાલી રહેલા શાસન દરમિયાન ગામમાં બનેલા રુદ્ર કોમ્પ્લેક્સને લઈને ગંભીર સવાલો ઉઠી રહ્યા છે। અરજદારના જણાવ્યા મુજબ કોમ્પ્લેક્સની 60 જેટલી દુકાનો પાસેથી દુકાન દીઠ રૂપિયા 2000 મુજબ કુલ રૂપિયા 1.20 લાખની રકમ થતી હોવાનો હિસાબ સામે આવ્યો છે, પરંતુ અરજદારનો આરોપ છે કે પંચાયત દ્વારા તેની પાસેથી રૂપિયા 3 લાખનો ચેક માંગવામાં આવ્યો હતો અને તેને તે ચેક આપવો પડ્યો હતો। અરજદારના જણાવ્યા મુજબ આ મામલે તેની પાસે રહેલા પુરાવા વારંવાર પંચાયતમાં રજૂ કરી ન્યાયની માંગ કરવામાં આવી છે, તેમ છતાં આજ દિન સુધી યોગ્ય કાર્યવાહી ન થતાં અરજદારને રૂપિયા 1,80,000નો આર્થિક ભોગ બન્યાનો આરોપ છે। હવે સવાલ એ છે કે આ સમગ્ર મામલે પંચાયત તંત્ર સામે ક્યારે તપાસ? પ્રજાના નાણાં અને લેવડ દેવડનો પારદર્શક હિસાબ જાહેર થશે કે નહીં? ગ્રામજનો જવાબ માંગી રહ્યા છે।